નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ગીતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંજય એન્ડ પ્રેરણાદીપ સ્કૂલ કેશોદ યુટ્યુબ વિડીયો લેક્ચર્સમાં આપ સૌને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 થી 10ને ઉપયોગી એવો આ ઓક્ઝિલરી વર્બ્સ અને મોડલ ઓક્ઝિલરી વર્બ્સ જે છે એ મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સરેરાશ તમે જોયું હશે કે આપણે પાઠમાં આ બધા રૂપો તો સતત ઉપયોગમાં લઈએ છીએ. એમિઝાર છે, વોઝવેર છે, હેવ, હેસ છે, સેલ, શુડ, કેન, કુડ, વિલ, વુડ, મે, માઇટ, ઓટ ટુ, બરાબર ને? પણ ઘણી વખત તમને પ્રશ્ન થયા કરે કે આના ઉપયોગો શું? તો અહીંયા આગળ આપણે સંક્ષિપ્તમાં એ બધા જ જે ઓક્ઝિલરી વર્બ્સ છે કે મોડલ ફોર્મ્સ છે એની ઉદાહરણ સાથે ચર્ચા કરીએ છીએ. પણ એ ચર્ચાને પૂરતી નથી ગણવાની, બરાબર ને? અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તો તમે કોષ્ટક બનાવો, એમાં વધુ 2 એવા ઉદાહરણો ઉમેરો અને પાઠમાં જ્યાં જ્યાં આનો ઉપયોગ આવે ને ત્યારે એ ઉદાહરણ જે આપણે બનાવ્યા છે, અહીંયા અભ્યાસ કર્યો છે, એના ઉપયોગોની ચર્ચા કરી છે એ ખાસ યાદ કરો. તો એ રીતે તમારું વ્યાકરણ જે છે એ મજબૂત થતું જશે. અને પરીક્ષામાં તો જનરલી આ બધા મુદ્દાઓ પૂછાતા જ હોય છે, બરાબર? પણ માત્ર પરીક્ષા પૂરતું જ નહીં, તમને આજે એસે રાઇટિંગ પૂછ્યું છે, લેટર રાઇટિંગ પૂછ્યું છે, સ્ટોરી રાઇટિંગ પૂછ્યું છે કે પછી ચિત્ર પરથી તમારે સેન્ટેન્સીસ બનાવવા છે, એ બધી જ જગ્યાએ આપણે આગળ જ શીખી ગયા છીએ. વર્બ્સની તો જરૂર પડવાની જ છે ને. આપણો પહેલો જ વિડીયો લેક્ચર તમે જોયો તો એમાં આપણે આ જ મુદ્દાને ભાર આપેલો હતો. એનું કારણ જ આ હતું, કારણ કે આપણું જે કન્સ્ટ્રક્શન ઓફ સેન્ટેન્સ છે એમાં તમે જાણો છો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, બરાબર ને? અંગ્રેજીમાં એ 3 મહત્વની વસ્તુઓ છે. હવે એમાંય જનરલી તમે જુઓ તો માત્ર ક્રિયાપદથી પણ આપણે સેન્ટેન્સ બનાવી શકતા હતા. જેમ કે આજ્ઞાર્થ વાક્યો હોય કે ગેટ આઉટ, એમાં આપણે કહીએ છીએ ને, તો એમાં ક્યાંય સબ્જેક્ટની જરૂર નથી પડી કે ત્યાં ક્યાંય ઓબ્જેક્ટની જરૂર નથી પડી. માત્ર વર્બથી પણ આપણું સેન્ટેન્સ બની ગયું હતું. તો વર્બ આમ જોવા જાવ તો એ રીતે ખૂબ મહત્વનો હિસ્સો છે કે નથી આપણા વ્યાકરણનો. અને એ વર્બ્સમાં આપણે ચર્ચા કરી હતી એ મુજબ તમને વર્બ્સ ફોર્મ આપ્યા પણ હતા, બરાબર ને? ક્રિયાપદ જે છે એમાં આપણે મૂળરૂપ છે, ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદંત છે, બરાબર? અને સાથે સાથે આઈએનજી લગાડવાથી વર્તમાન કૃદંતનું રૂપ પણ બને છે કે જે બધાની જરૂર હવે પછી આપણે ટેન્સ શીખશું ને ત્યારે પડશે જ. તો એક કોષ્ટક જે તમને A થી Z સુધીના અગત્યના ક્રિયાપદો આપ્યા છે તો ખાસ તમે તૈયાર કરી જ લ્યો. અને સાથે આ પ્રકારના સહાયક ક્રિયાપદો પણ તમે તૈયાર કરો, કારણ કે આપણે પાઠમાં જરૂર પડે છે, સ્વાધ્યાયમાં જરૂર પડે છે. અને હવે પછી આપણે ટેન્સ શીખશું, વોઇસ શીખશું કે પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખશું. એ બધી જગ્યાએ આ પ્રકારના રૂપો જે છે એનો ઉપયોગ આવ્યા કરશે. અહીંયા મેનું માઇટ થાય ભૂતકાળમાં, પણ મે શું છે, માઇટ શું છે એ જ તમને ખબર ન હોય તો થશે ને સમસ્યા
કેનનું કુડ કરવું એવો નિયમ વાંચશો, પણ કેન શું છે, કુડ શું છે એ જ ખબર ન હોય તો થવાની જ છે સમસ્યા. તો આ લેક્ચર છે એનું 2 થી 3 વખત રિવિઝન કરો. ફેરબુકમાં આ કોષ્ટક સારા અક્ષરે લખો, પ્લસ હોમવર્કમાં દરેક ઓક્ઝિલરી વર્બ્સ છે કે પછી નીચે આપેલા મોડલ ફોર્મ્સ છે એના જે કંઈ પણ ઉપયોગો આપ્યા છે એ ઉપયોગ ઉપર આધારિત તમારી રીતે અલગથી 2 થી 3 ઉદાહરણો બનાવીને મને હોમવર્કમાં આપવાના છે, બરાબર ને? તો આવો આપણે આ ઓક્ઝિલરી વર્બ્સને સંક્ષિપ્તમાં ચર્ચા કરી લઈએ. તો જુઓ, પહેલું એમ. આમ જોવા જાવ તો આપણે બીજા ત્રીજા ધોરણથી આનો ઉપયોગ કરતા આવીએ છીએ, એટલે આનાથી કોઈ તમે પરિચિત નથી એવું નહીં, બરાબર ને? પરિચિત તો છો જ. તો આઈ એમ સોરી ફોર વોટ આઈ હેવ ડન. તો આઈ સબ્જેક્ટ જે છે ને એની સાથે હંમેશા એમનો ઉપયોગ થાય છે અને વર્તમાન કાળ દર્શાવવા માટે, બરાબર ને? તો આ વાક્ય શું કહેવા માંગે છે આપણને? કે મેં જે કંઈ પણ કર્યું છે એ માટે હું દિલગીર છું, બરાબર? તો યાદ શું રાખશો નિયમ તમે? સબ્જેક્ટ આઈ, કરતા આઈ, અને વર્તમાન કાળની વાત કરવાની હોય ત્યારે સહાયક ક્રિયાપદ તરીકે ઓક્ઝિલરી વર્બ્સ ક્યુ વાપરશું આપણે? એમ. અને ઓક્ઝિલરી વર્બ સહાયક ક્રિયાપદ શું છે એ તો ખ્યાલ છે ને તમને? જરા પાછી આપણે આમ તો પાઠ દરમિયાન ચર્ચાઓ તો કરીએ જ છીએ આ બધી, પણ આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે ઓક્ઝિલરી વર્બ્સ મતલબ જે આ સહાયક ક્રિયાપદો છે આર ધ વર્બ્સ બી, ડુ, હેવ, વિલ, વેન. ધે આર ફોલોડ બાય અનધર વર્બ, ધ ફૂલ વર્બ. આપણે જે શરૂઆતમાં જ ફૂલ વર્બ શીખ્યા હતા ને, ગો છે કે પછી સ્ટે છે કે વોક છે કે પ્લે છે કે એ બધા ફૂલ વર્બ થયા, મુખ્ય ક્રિયાપદો, બરાબર? તો એ મુખ્ય ક્રિયાપદો જે છે એની સાથે આ જોડાયેલા હશે. અને બીજું શું છે? તો કે ઇન ઓર્ડર ટુ ફોર્મ અ ક્વેશ્ચન, ઘણી વખત પ્રશ્ન બનાવવા માટે આનો ઉપયોગ થઈ શકતો હોય છે, કે પછી નેગેટિવ સેન્ટેન્સ મતલબ નકાર વાક્ય બનાવવા માટે, કે પછી કમ્પાઉન્ડ ટેન્સ, સંયુક્ત કાળ, અથવા પેસિવ, એક્ટિવ પેસિવની રચનાઓ આવશે આપણે, કર્તરી કર્મણી પ્રયોગ. તો એ બધામાં, બરાબર ને, આ પ્રકારના સહાયક ક્રિયાપદો જે છે, ઓક્ઝિલરી વર્બ્સ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ મુખ્ય ક્રિયાપદ જે છે એની અનુસરે છે, એની સાથે જોડાયેલા છે, અને એ દ્વારા આપણે ટેન્સ છે, વોઇસ છે, પછી ઇન્ટ્રોગેટિવ છે, નેગેટિવ છે, બરાબર ને, એ બધા અર્થઘટનો સમજવામાં સરળતા રહીએ એ આનો મુખ્ય ઉપયોગ છે. તો એમ છે એ ટુ બીનું રૂપ ગણાય છે, બરાબર ને? હોવું, થવું એવા અર્થમાં વપરાતું હોય છે. તો સબ્જેક્ટ આઈ સાથે હંમેશા એમ વપરાતું હોય છે. હવે આ ઉદાહરણ જેવા તમે પછી બીજા 2 ઉદાહરણ બનાવો. હવે ઇઝ એ પણ વર્તમાન કાળમાં આપણે ઉપયોગમાં લઈએ છીએ, બરાબર ને? ટુ બીનું જ રૂપ છે. અહીંયા આપણે ચર્ચા કરી ને, વર્બ્સ બી છે, ડુ છે, હેવ છે, એ રીતે. તો એ બી મતલબ ટુ બીનું રૂપ, હોવું, થવું એવા અર્થમાં. તો હી ઇઝ અ ગ્રેટ ઓલરાઉન્ડર પ્લેયર, બરાબર ને? તે એક મહાન ઓલરાઉન્ડર, એટલે બેટ્સમેન સારો, પછી બોલર સારો હોય, ફિલ્ડિંગ પણ સારી કરી શકતો હોય, બરાબર? એમ બધા ક્ષેત્રોમાં સારું પરફોર્મન્સ ધરાવતો હોય એને આપણે ઓલરાઉન્ડર કહીએ છીએ. અમુક ચોક્કસ બેટિંગ જ સારી કરી શકતા હોય પણ બોલિંગ જરાય ન ફાવતી હોય, તો અમુક માત્ર બોલિંગ સારી કરી શકતા હોય પણ બેટિંગમાં નિષ્ફળ જતા હોય. પણ કેટલાક ખેલાડીઓ તમે જોયા છે ને કે જે બેટિંગ પણ સારી કરતા હોય અને બોલિંગ પણ સારી કરતા હોય, બરાબર ને? તો એ ઓલરાઉન્ડર થઈ ગયા. તો હી ઇઝ અ ગ્રેટ ઓલરાઉન્ડર. તો હી, સી, ઇટ, બરાબર ને? ત્રીજો પુરુષ એક વચન સાથે ટુ બીનું રૂપ જ છે. આ પણ ઇઝ વપરાય છે, તો એ ખાસ યાદ રાખો તમે. હી છે એ નર જાતિ છે, એમ સી છે એ નારી જાતિ છે, અને ઇટ છે એ નાન્યતર જાતિ છે, બરાબર ને? ત્રણેય સાથે ટુ બીનું રૂપ કયું વાપરશું આપણે? ઇઝ. હવે આર, તો આ બધાથી આમ તમે પરિચિત જ છો, બીજા ત્રીજા ધોરણથી આ બધા શબ્દો વાપરો છો, બરાબર ને? આર પણ ટુ બીનું જ રૂપ છે. અહીંયા આપણે બીની ચર્ચા કરી ને છે ઓક્ઝિલરી વર્બ્સમાં, તો હોવું, થવું એવા અર્થમાં. તો
તો યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન. એમ કહેવાય. ઘણા કહે ને કે ભાઈ હવે તમે જાજુ ભણી લીધું, હવે તમારી ઉંમર થઈ ગઈ, અથવા તો આપણામાં કહેવત છે ને કે પાકેલ ઘડે કાંઠા ન ચડે, મતલબ મોટી ઉંમરની વ્યક્તિઓ છે એ નવું ન શીખી શકે. પણ એ ખોટી વાત છે. એવું અહીંયા આપણને કહેવા માગે છે કે યુ આર નેવર ટુ ઓલ્ડ ટુ લર્ન. નવું કંઈ ભણી ન શકો એવી તમારી કોઈની જિંદગીમાં ઉંમર આવતી જ નથી. મતલબ જીવનના અંતિમ શ્વાસ સુધી તમે કંઈક ને કંઈક નવું શીખવા માટે સમર્થ હોવ છો. બરાબર ને? કોઈ દી એવું સ્વીકારી નહીં લેવાનું કે હવે મારી ઉંમર મોટી થઈ ગઈ એટલે હવે મને ન આવડે, કે હું ન ભણી શકું, કે હું ન શીખી શકું. હવે ભૂતકાળમાં પણ આ ટુ બીના રૂપો જ છે, વોઝ અને વેર. જેમ વર્તમાન કાળમાં એમિઝાર, એમ ભૂતકાળમાં ક્યાં વપરાય છે? વોઝ અને વેર. એમિઝારનો તો ખ્યાલ આવી ગયો ને? આઈ સાથે એમ, પછી આર છે વી, યુ અને ધે. બરાબર ને? મતલબ પહેલો પુરુષ બહુવચન છે, બીજો પુરુષ એકવચન બહુવચન છે, અને ત્રીજો પુરુષ બહુવચન, એની સાથે આર. જ્યારે ત્રીજો પુરુષ એકવચન વર્તમાન કાળમાં હોય, હી સી ઇટ, તો એની સાથે ઇઝ. હવે વોઝવેર જે છે ને એ ભૂતકાળનો અર્થ બતાડવો હોય ત્યારે વપરાય છે. એ પણ ટુ બીના જ રૂપો છે. બરાબર? તો એમાં આઈ વોઝ, વી વેર, યુ વેર, હી સી ઇટ વોઝ અને ધે વેર. મતલબ વોઝનો ઉપયોગ એક આઈ સાથે આવ્યો અને બીજો કોની સાથે આવ્યો? હી સી ઇટ સાથે. મતલબ પહેલો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન, એની ભૂતકાળમાં ચર્ચા કરવાની હોય તો આપણે વોઝ જોડશું, અને બાકી બધે શું જોડશું? વેર. તો જુઓ જોઈએ ઉદાહરણો. હી વોઝ ઇલેક્ટેડ બાય એન અનએનિમસ વોટ. જો અહીંયા અર્થ આપી દીધો છે. આપણે ઘણી વખત વાંચતા હોઈએ ને બિનહરીફ ચૂંટાણું, મતલબ બધાએ સર્વાનુમતે નક્કી કરી લીધું કે આને જ પ્રમુખ બનાવવા, કે આને જ સરપંચ બનાવવા. બરાબર? કે વર્ગમાં તમારે ચૂંટણી થતી હોય અને બધા નક્કી કરી લે કે ભાઈ આ એક જ વ્યક્તિને આપણે સર્વાનુમતે મોનિટર બનાવવો છે. બરાબર? તો એ બિનહરીફ કહેવાય. તો એવા અર્થમાં અનએનિમસ વોટ કહી શકો તમે. તો તે અનએનિમસ વોટથી સિલેક્ટેડ, ઇલેક્ટેડ મતલબ ચૂંટાણો. એમ વેર છે તો એ હમણાં આપણે જોયું ને, ધ ચિલ્ડ્રન વેર બહુવચન ધે. બરાબર ને? એવા અર્થમાં ધ ચિલ્ડ્રન વેર પ્લેઇંગ વિથ અ બોલ. દડાથી રમી રહ્યા હતા. ચાલુ ભૂતકાળનું વાક્ય છે. આ પેસિવનું વાક્ય છે. એ બધી ચર્ચાઓ આપણે આવશે હજી. પણ અત્યારે ટુ બીના રૂપ તરીકે હોવું, થવું એવા અર્થમાં તમે યાદ રાખો. બરાબર ને? વોઝ જે છે એ કોની સાથે? તો કે પહેલો પુરુષ અને ત્રીજો પુરુષ એકવચન, મતલબ આઈ અને હી સી ઇટ સાથે. જ્યારે વેર કોની સાથે વપરાય છે? તો કે વી, યુ અને ધે સાથે. હવે આવે છે બી. તો મ્યુઝિક વિલ બી પ્લેડ ઓન અ ફોનોગ્રાફ. આપણે એપ્લિકેશનો આવતા હોય છે ને મ્યુઝિક પ્લેયર એન્ડ્રોઈડમાં, એમાં ફોનોગ્રાફ નામનું એક્ઝિટ છે. તો એના ઉપર આપણે કોઈ મ્યુઝિક, સંગીત વગાડીએ. બરાબર ને? જેમ VLC પ્લેયરને આવે છે ને એવી રીતે આ ફોનોગ્રાફ, એના ઉપર સંગીત સાંભળવામાં આવશે. પેસિવ વાક્ય છે. બરાબર? તો મ્યુઝિક વિલ બી પ્લેડ ઓન અ ફોનોગ્રાફ. પછી બાય અસ છે, કે બાય મી છે, કે બાય હિમ છે, કે એમ કરતા અધ્યાહાર છે. તો બીનું અહીંયા ઉપયોગ પેસિવમાં ટૂંકમાં થાય છે. બરાબર ને? શેલ, વિલ, શુડ, કેન, કુડ, મે, માઇટ એ ટાઈપના જે મોડલ ફોર્મ્સ હોય ને એનું પેસિવ થાય ત્યારે આ બી જોડવામાં આવતું હોય છે. હવે એ પરફેક્ટમાં જ્યારે ઉપયોગ હોય ને ત્યારે બીનું રૂપાંતરણ બિન થઈ જાય છે. તો જુઓ જોઈએ, ધીસ એક્ટ્રેસ હેઝ બીન ડિવોર્સ ફ્રોમ હર હસબન્ડ. મતલબ આ અભિનેત્રી જે છે એને એના પતિ દ્વારા છૂટાછેડા આપવામાં આવ્યા છે. તો હેઝ બીન ડિવોર્સ્ડ. બરાબર ને? પેસિવ જ છે. તો પેસિવમાં જનરલી બીનું રૂપાંતરણ શેમાં થઈ જતું હોય છે? બિનમાં થઈ જતું હોય છે. એવી જ રીતે પછીનું જે રૂપ છે એ શું છે? વિલ. તો આપણે આની ચર્ચા પણ પાઠ દરમિયાન મોટે ભાગે કઈ રીત છે. ભવિષ્યકાળમાં આઈ અને વી, પેલો પુરુષ એકવચન, બહુવચન એ બંને સાથે સેલ વાપરતા હતા. જ્યારે બીજો અને ત્રીજો પુરુષમાં હંમેશા શું વાપરીએ છીએ? વિલ. તો જુઓ આ ત્રીજો પુરુષ છે ને, હી વિલ નોટ પ્લે વોલીબોલ. તે વોલીબોલ
રમશે નહીં. હવે હેઝ છે, હેવ છે, બરાબર ને, એ વર્તમાન કાળમાં કંઈક હોવું, થવું, માલિકી દર્શાવવી એવા અર્થમાં ની પાસે હોવું, બરાબર ને, એવા અર્થમાં વપરાતું હોય છે. અથવા ના સંબંધમાં કોઈ વ્યક્તિ હોય, સગા સંબંધી, બરાબર, હી હેઝ 2 બ્રધર્સ એન્ડ 1 સિસ્ટર એવું કહેતા હોઈએ ને આપણે, તો એ બધા અર્થમાં આ વપરાતું હોય છે. તો જુઓ જોઈએ એના ઉદાહરણમાં, હી હેઝ બોટ સમ ટ્રોપિકલ ફ્રૂટ્સ અથવા હેવ, તો અવર ગેસ્ટ્સ હેવ અરાઇવ્ડ. તો આ બંને વાક્યોમાં હેઝ અને હેવ જે છે એ શું દર્શાવે છે તમને ખ્યાલ આવી ગયો ને? મતલબ જે ઉષ્ણ કટિબદ્ધ જે બધી આબોહવાકીય સ્થિતિઓ છે, બરાબર ને, એને અનુરૂપ ફળો ઉગાડવામાં આવતા હોય, ટ્રોપિકલ ફ્રૂટ્સમાં લેતા હોય છે. જેમ કે તમે જાણો છો એમ આપણને કેરી જનરલી ઉનાળામાં વધારે જોવા મળતી હોય છે ને, પણ એ જ કેરી પાછી શિયાળામાં જોવા મળતી હોતી નથી. તો એ બધા એ ટાઈપના ઉદાહરણો છે, એને તમે ટ્રોપિકલ ફ્રૂટ્સમાં લઈ શકો, બરાબર ને. તો એ પ્રકારના ફ્રૂટ્સ છે એ આપણને જનરલી ખાવાની સલાહ પણ આપતા હોય છે કે ભાઈ જે ઋતુનું જે ફળ હોય ને એને એ ઋતુમાં ચોક્કસપણે ખાવું જોઈએ. તો અહીંયા પણ એવા જ અર્થમાં હી હેઝ બોટ સમ ટ્રોપિકલ ફ્રૂટ્સ, મતલબ પર્ટિક્યુલર ઋતુના જે ફળો હતા એ એણે બોટ, બાયનું ભૂતકાળ, ને હી હેઝ બોટ મતલબ પૂર્ણ વર્તમાન કાળ છે, બરાબર ને. તો એ પૂર્ણ વર્તમાન કાળમાં હી, સી, ઇટ, એ ત્રણ જે ત્રીજો પુરુષ એકવચન છે ને, એમાં જાતિ, નર જાતિ, નારી જાતિ અને નાન્યતર જાતિ, એની સાથે આપણે હેઝ વાપરીએ છીએ. આ બધું ટેન્સનો હમણાં નેક્સ્ટ ટોપિક અપલોડ કરીએ ત્યારે થોડી ચર્ચા વધારે કરશું આપણે, બરાબર. તો હેવ જે છે એ બાકી બધે વપરાતું હોય છે પૂર્ણ વર્તમાન કાળમાં, જેમ કે આઈ હેવ, વી હેવ, યુ હેવ અને ધે હેવ, બરાબર. જ્યારે હી, સી, ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય તો શું આવે? હેઝ. તો પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ કાળ બતાડવા માટે હેઝ વાપરો, બરાબર. પછી માલિકી, જેમ કે હી હેઝ 2 પેન્સ, તેની પાસે 2 પેન છે, બરાબર ને. પછી હમણાં મેં કીધું એમ રિલેશનશિપ, સંબંધો બતાડવા, અથવા કેટલા સગા સંબંધીઓ છે એવા અર્થમાં પણ આપણે ચર્ચા કરી ને ઉદાહરણ દ્વારા કે હી હેઝ 2 બ્રધર્સ એન્ડ અ સિસ્ટર, તો એવું પણ તમે કહી શકતા હો છો, બરાબર. પછી એનું ભૂતકાળનું રૂપ જે છે ને એ હેડ છે, બરાબર. તો પૂર્ણ ભૂતકાળ છે ખાસ કરીને એમાં આનો ઉપયોગ થાય છે. જુઓ અહીંયા ઉદાહરણ, આઈ હેડ નોટ સીન હિમ ફોર 15 years. તો મેં એને 15 વર્ષથી જોયેલ નથી, બરાબર ને. તો એ પૂર્ણ કાળ થયો. તો પૂર્ણ કાળમાં આપણે જનરલી શું કરશું? તો કે હેડ વાપરશું. અહીંયા જો કે આઈડિયલી આપણે હેવ વાપરવું જોઈએ, કારણ કે હજુ સુધી જોયો નથી, એટલે આઈ હેવ નોટ સીન હિમ ફોર 15 years વધારે સારું વાક્ય રહે, બરાબર ને. પણ હેડ જે છે ને એ પૂર્ણ ભૂતકાળમાં એમાં વાપરી શકો, જેમ કે ધ થીફ હેડ રન અવે બિફોર ધ પોલીસ કેમ, તો એમાં વધારે અર્થપૂર્ણ રહેતું હોય છે, બરાબર ને એ વાક્ય. પછી ડુ છે, ડઝ છે, એ સાદા વર્તમાન કાળમાં, બરાબર, એની પણ હમણાં આપણે ચર્ચા આવશે જ. પણ અત્યારે આપણો જે ચર્ચાનો મુદ્દો શું છે તો તમને ખ્યાલ આવી ગયો છે ને. અત્યારે આપણે માત્ર ઓક્ઝિલરી વર્બ્સનો મુદ્દો કરીએ છીએ, મતલબ મુખ્ય ક્રિયાપદ તો ખરું, આપણે જે આગળ શીખાતા ને મેઇન વર્બ, પછી એના 3 ફોર્મ્સ લખાતા, અને સાથે સાથે ચોથું ફોર્મ જે છે એ આઈએનજી વાળું રૂપ હોય છે પ્રેઝન્ટ ટેન્સ માટે, બરાબર ને. જેમ કે આઈ એમ સિંગિંગ, યુ આર ગોઈંગ, સી ઇઝ પ્લેઇંગ. તો એ ઓમ જોવા જાવ તો 4 રૂપો ક્રિયાપદના આપણે વધારે વાપરતા હોય છે. મૂળ રૂપ છે, ભૂતકાળનું રૂપ છે, ભૂતકૃદંત છે અને વર્તમાન કૃદંત છે. તો એ 4 રૂપો મેઇન ફોર્મ જે છે ને વર્ગના, એ તો તમારે તૈયાર કરી જ લેવાના, બરાબર. પણ અત્યારે જે કરીએ છીએ એના સાથે જે સહાયક ક્રિયાપદો જોડવામાં આવતા હોય છે, અને એ શું કામ જોડીએ છીએ એનો ખ્યાલ આવી ગયો ને તમને. અહીંયા આપણે ઉપર જે ચર્ચા કરી એ મુજબ ઘણી વખત પ્રશ્ન બનાવવા માટે કે પછી કોઈ ચોક્કસ કાળનો ઉલ્લેખ, હમણાં જોયું ને આપણે હેવ હેઝ છે તો પૂર્ણ કાળ માટે છે, હેડ છે પૂર્ણ ભૂતકાળ માટે હતો, પછી નકારાત્મક છે કે સંયુક્ત વાક્ય બનાવવું છે કે પેસિવનો ઉલ્લેખ કરવો છે,
બરાબર. એ માટે મુખ્ય જે ક્રિયાપદ છે એને જો કોઈ ક્રિયાપદ અનુસરતું હોય તો એ શું છે, એનું આ ઓક્ઝિલરી વર્બ છે, સહાયક ક્રિયાપદ થયું એક જાતનું. બરાબર. તો એવા સાદા વર્તમાન કાળમાં પ્રશ્ન રચના માટે ડુ અને ડઝ એ બંનેનો ઉપયોગ થઈ શકે છે. જુઓ, નકારાત્મક રચનામાં અહીંયા ઉદાહરણ આપ્યું છે આપણને, આઈ ડુ નોટ ફીલ લાઈક ગોઈંગ આઉટ ટુ નાઇટ. મતલબ આજે રાતે બહાર જવાની મને કોઈ ઈચ્છા નથી. બરાબર ને, અણગમો ટૂંકમાં દર્શાવવો, એમ આપણે કહીએ ને જે કાંઈ બહુ મૂડ નથી રાતે આટો મારવા જવાનો. એવી રીતે ડઝ છે, તો ડુ અને ડઝમાં પણ આપણે આગળ ચર્ચા કરી એમ થોડો ભેદ છે. બરાબર. આઈ છે, વી છે, યુ, હી, સી, ઇટ, ધે. બરાબર ને, એ આપણા જે પર્સનલ પ્રોનાઉન્સ છે. હવે એમાં આઈ, વી, યુ અને ધે એટલાની સાથે આપણે ડુ વાપરશું. જ્યારે ત્રીજો પુરુષ એકવચન હી, સી, ઇટ આવે તો એની સાથે સહાયક ક્રિયાપદ કયું વાપરશું? ડઝ વાપરશું. બરાબર. તો જુઓ એ ઉદાહરણ મુજબ અહીંયા, ડઝ યોર જોબ ફૂલફિલ યોર એક્સપેક્ટેશન્સ? શું તમારી નોકરી તમારી જે એક્સપેક્ટેશન્સ છે, બરાબર ને, મતલબ જે કંઈ પણ તમારે અપેક્ષાઓ છે એને ફૂલફિલ મતલબ સંતુષ્ટ કરે છે? તો યોર જોબ એ હી, સી, ઇટમાંથી ઇટ, બરાબર ને, નાન્યતર જાતિને અનુરૂપ થયું ને. તો તમારી નોકરી તમારી અપેક્ષાઓને સંતોષે છે, એમ પ્રશ્ન પૂછ્યો છે. તો સાદા વર્તમાન કાળમાં સહાયક ક્રિયાપદ તરીકે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં ડઝનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. જ્યારે ડુ જે છે એ ત્રીજો પુરુષ એકવચન સિવાય બધે વાપરી શકાશે, જેમ કે આઈ ડુ, વી ડુ, યુ ડુ અને ધે. પણ હી, સી, ઇટ આવે તો શું આવી જશે? ડઝ. અને એ હંમેશા નેગેટિવ અથવા ઇન્ટ્રોગેટિવ માટે. બરાબર ને, જો એમનેમ તમે વાપરશો તો એ મુખ્ય વર્બના સ્વરૂપમાં આવી જશે, કરવું એવા અર્થમાં. જેમ કે હી ડઝ, તે કરે છે. બરાબર ને, તો પાછું આવું કોઈ ઇન્ટ્રોગેટિવ કે નેગેટિવ બતાડતું રહેશે નહીં. પણ નેગેટિવ અથવા ઇન્ટ્રોગેટિવ બનાવવું હોય ત્યારે એ ઓક્ઝિલરી વર્બ તરીકે પણ આપણને કામ આવે છે. હવે એનું ભૂતકાળનું રૂપ એટલે શું થયું? તો કે ડીડ. બરાબર ને, તો ભૂતકાળ દર્શાવવાનો થાય ત્યારે આપણે ડીડ વાપરશું. જુઓ ઉદાહરણ, ડીડ યુ હેવ અ નાઇસ હોલિડે? મતલબ તમારો જે રજાનો દિવસ હતો એ નાઇસ, સારો રહ્યો. હવે આમાં ધ્યાન રાખવાનું, આ આપણે ડુ ડઝ થયું કે હેવ હેડ થયું, હેઝ થયું, પણ ડીડ જે છે ને એ ભૂતકાળમાં પર્સનલ પ્રોનાઉન્સમાં ત્રણેય પુરુષ છે કે બંને વચન, એક વચન, બહુવચન, બરાબર ને, બધે કોમન રહે છે. ડીડનું કોઈ રૂપાંતરણ જેમ ડુ ડઝ થયું તો એવું થતું નથી. મતલબ આઈ ડીડ, વી ડીડ, યુ ડીડ, હી, સી, ઇટ ડીડ અને ધે ડીડ. નેગેટિવ હોય તો પાછળ નોટ લગાડો, ઇન્ટ્રોગેટિવ હોય તો ડીડને આગળ લઈ લ્યો. ડીડ આઈ પ્લે, ડીડ વી પ્લે, ડીડ યુ પ્લે, ડીડ હી સી ઇટ પ્લે અને ડીડ ધે પ્લે. એમ ડીડ છે એમાં કોઈ ટૂંકમાં ફરક પડતો નથી. તો આ જે હતા એ બધા શું હતા? આપણા ઓક્ઝિલરી વર્બ્સ હતા. એનો ઉપયોગ શું હતો એ ખ્યાલ આવી ગયો ને તમને? મુખ્ય ક્રિયાપદ તો ખરું જ આપણું, બરાબર, પણ એનું નેગેટિવ બનાવવું છે, એનું ઇન્ટ્રોગેટિવ બનાવવું છે, કે પછી એનું કમ્પાઉન્ડ સેન્ટેન્સ, સંયુક્ત સંયોજિત વાક્ય બનાવવું છે, તો એ જે આપણું ફૂલ વર્બ છે, બરાબર ને, એની સાથે જે અનધર મતલબ બીજું વર્બ ફોલોડ, અનુસરે છે, બરાબર, એ જે છે એ બીજું કાંઈ નથી પણ શું છે? તો કે ઓક્ઝિલરી વર્બ્સ છે. એમાં આવી રીતે એમિઝાર હોઈ શકે, વોઝવેર હોઈ શકે, બીન છે, વિલ છે, પછી અહીંયા સેલ પણ હોઈ શકે, પછી હેઝ છે, હેવ છે, હેડ છે, ડુ છે, ડઝ છે, ડીડ છે, કોઈ પણ ઓક્ઝિલરી વર્બ્સ હોઈ શકે. તો મુખ્ય ક્રિયાપદ આ પ્રકારના જે ઓક્ઝિલરી વર્બ્સ છે, બરાબર ને, એની સાથે જોડાયેલા જોવા મળશે તમને. અને સ્વતંત્ર રીતે પણ કેટલીક વખત એનો ઉપયોગ થતો હોય છે. જેમ કે હી ઇઝ અ ડૉક્ટર, તે ડૉક્ટર છે, તો ત્યાં હોવું થવું એવા અર્થમાં થઈ ગયો, બરાબર ને. તો ત્યાં કોઈ મુખ્ય ક્રિયાપદ આવતું, મેઇન વર્બ આવતું નથી. પણ હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ,
તો ત્યાં તમે જોઈ શકો છો ને કે પ્લેઇંગ ક્રિકેટ જે છે એની સાથે આ ઇઝ જે છે એ ઓક્ઝિલરી વર્બ તરીકે રહેલું છે, બરાબર ને? તો એ બંને અર્થમાં લઈ શકતા હો છો તમે. એક મેઇન વર્બ તરીકે પણ ક્યારેક હોવું થવું એવા અર્થમાં આવતું હોય છે ટુ બીનું રૂપ, અને ક્યારેક આવી રીતે ઓક્ઝિલરી વર્બના ફોર્મમાં આવતું હોય છે. તો આપણે હવે પછી જ્યારે પાઠમાં ઉપયોગ આ બધા કરીએ ને ત્યારે ખાસ આનું યાદ કરો તમે નિયમોને, બરાબર ને? હવે એ રીતે જ તમને એ ઓક્ઝિલરી વર્બ્સનો ખ્યાલ આવી જાય, બરાબર, પછી તમારે મોડલ વર્બ્સ સમજવામાં બહુ કાંઈ પ્રોબ્લેમ થશે નહીં. તો મોડલ વર્બ્સ જે છે ને એ જનરલી તમારે જુઓ કેન છે, મે છે, મસ્ટ છે, શેલ, વિલ, ઓટ ટુ, નીડ, હેવ ટુ અને વુડ, આટલાનો ઉપયોગ આવે છે, બરાબર? આટલા વ્યવસ્થિત મોડલ વર્બ્સ શીખી લ્યો તમે એટલે મોટે ભાગે 10 ધોરણ સુધી તો ઠીક છે, પણ 12મા ધોરણમાં ઘણું ખરું આ આવી ગયું ગણાય તમારા માટે. તો એ માટે જરા પહેલાં એની ડેફિનેશન જોઈ લો જોઈએ. ધે આર ઓક્ઝિલરી વર્બ્સ, આપણે ઉપર ચર્ચા કરી ને, ધે આર ઓક્ઝિલરી વર્બ્સ ધેટ પ્રોવાઇડ એડિશનલ એન્ડ સ્પેસિફિક મિનિંગ ટુ ધ મેઇન વર્બ ઓવર સેન્ટેન્સ. આ ઉપર મુજબ સહાયક ક્રિયાપદ તો ખરા જ, આપણે ઉપર જોયા ને હમણાં ઓક્ઝિલરી વર્બ્સ, જેમ કે એમિઝાર છે, વોઝવેર છે, પછી ડુ છે, ડીડ છે, હેવ, હેઝ, બીન. તો એવા જ આ પણ ઓક્ઝિલરી વર્બ્સ જ છે, પણ ફરક શું છે તો કે એ એડિશન એન્ડ સ્પેસિફિક મિનિંગ, બરાબર ને, વધારાનો અને ખાસ કંઈક અર્થ બક્ષે છે. મતલબ મુખ્ય ક્રિયાપદ જે છે એની સાથે આવા જે મોડલ વર્બ્સ જોડાયેલા હોય ને ત્યારે એનાથી વાક્યનું અર્થઘટન જે છે એ આપણે શું કહેવા માગે છે સમજી શકતા હોઈએ છીએ. તો હવે તમારે આ યાદ રાખવાનું કે કોઈ પર્ટિક્યુલર સેન્ટેન્સમાં કેન વપરાણું છે તો એ એબિલિટી માટે હોઈ શકે, મતલબ એનું સામર્થ્ય બતાડવા, કે ડાઉટ મતલબ સંશય, શંકા, કે પછી અસ્ટોનિશમેન્ટ આશ્ચર્ય છે, કે પછી પરમિશન મતલબ મંજૂરી છે, કે પછી પોલાઇટનેસ છે, બરાબર ને, વિનમ્રતા છે, કે પછી રિક્વેસ્ટ છે, વિનંતી છે. એવા અર્થમાંથી કોઈ પણ અર્થ હોઈ શકે એ વાક્યનો. એમ કોઈ ચોક્કસ સેન્ટેન્સમાં મેઇન વર્બ સાથે મે જોડાયેલું હોય તો તમારે શું સમજવાનું તો કે પરમિશનના અર્થમાં હોઈ શકે સપોઝિશન. પરમિશન મતલબ મંજૂરી છે ને સપોઝિશન જે છે એ સપોઝ ઉપરથી બનેલો છે શબ્દ, બરાબર ને, કંઈક ધારણા આપણે કરતા હોઈએ એવા અર્થમાં. પછી વિથ ડાઉટ છે સંદેહ, શંકા, કે પછી ઇફ નોટ પ્રોહિબિશન, પ્રોહિબિટેડ કહીએ છીએ ને આપણે, પ્રતિબંધિત, એવા અર્થમાં ન હોય ઇફ નોટ. પછી મસ્ટ વાપરેલું જોવા મળશે તો ઓબ્લિજ્ડ જે છે ને એના ઉપરથી ઓબ્લિગેશન શબ્દ બનાવેલો છે, બરાબર ને, જવાબદારી કંઈક નક્કી થતી હોય એવા અર્થમાં. કે પછી ફર્મ નેસેસિટી, એકદમ ભારપૂર્વકની જરૂરિયાત છે. લોજિકલ છે કોઈ વસ્તુ, તાર્કિક, બરાબર, કે આમ છે તો આમ હોવું જ જોઈએ એમ, એવા અર્થમાં. પછી કન્ક્લુઝન, કોઈ નિષ્કર્ષ છે, તારણ નીકળતું હોય, કે પછી પ્રોબેબિલિટી, સંભાવનાના અર્થમાં પણ વાપરી શકાતું હોય છે, બરાબર. હવે એવી જ રીતે ત્યાર પછી સેલ તો ભવિષ્ય સૂચક શબ્દ છે આમ તો, બરાબર ને, ભવિષ્યકાળમાં આઈ અને વી સાથે તો આપણે સેલનો ઉપયોગ કરીએ જ છીએ, અને હી, સી, ઇટ, યુ, ધે એ બધા સાથે વિલનો ઉપયોગ કરીએ છીએ. પણ એ સિવાય ઇન્ટેન્શન છે, સપોઝિશન છે, એવા અર્થમાં પણ આપણે આ જે સેલ છે ને એનો ઉપયોગ થતો જોવા મળતો હોય છે. મતલબ આપણે કહેતા હોઈએ ને કે ભાઈ તમારો હેતુ શું છે, ઇન્ટેન્શન એટલે, બરાબર ને, અથવા સપોઝિશન તમારી ધારણા શું છે, એવા અર્થમાં. હવે ત્યાર પછી જુઓ જોઈએ નેક્સ્ટ જે છે એ વિલ છે. તો વિલ ઓમ જે છે એ આપણે કહીએ ને કે વિલ કર્યું એણે, તો એ ટૂંકમાં વસિયતનામું એવા અર્થમાં આપણે નાઉન તરીકે પણ લેતા હોઈએ છીએ. પણ અહીંયા વિશ, બરાબર ને, આના ઉપરથી જ કે ભાઈ ભવિષ્યમાં મારું મૃત્યુ થાય તો મારી આવી ઈચ્છા છે કે આ પ્રમાણે મારી મિલકતની વેચણી થાય, તો એ વિલ એના ઉપરથી બનેલો શબ્દ છે, વિશ ઉપરથી. એવી રીતે ડિઝાયર એ પણ ઈચ્છા એવા અર્થમાં છે, બરાબર. પછી વિલ, પછી કોન્ફિડન્સ છે, આત્મવિશ્વાસ છે, કે ઇન ધ ફ્યુચર, ભવિષ્ય,
ભવિષ્યકાળમાં હમણાં આપણે ચર્ચા કરી ને, આઈ અને વી સાથે સેલ, અને યુ, હી, સી, ઇટ કે ધે મતલબ બીજો અને ત્રીજો પુરુષ બંને સાથે શું વપરાય? વિલ. પણ હવે તો તમે જોવા જાઓ તો પ્રચલિત ઉપયોગ વધારે પડતો વિલનો જ થાય છે. સેલનો બહુ કાંઈ ઉપયોગ પણ થતો જોવા મળતો નથી. હવે ઓટ ટુ છે તો મોરલ ડ્યુટી મતલબ નૈતિક ફરજ કોઈ આપણી હોય, બરાબર ને? તમને કોઈ ફોર્સ ન કરી શકે કે તારે આમ કરવું જ પડશે, નહીંતર તને દંડ થશે, બરાબર? પણ આપણી નૈતિક ફરજ આવતી હોય કે ભાઈ વી ઓટ ટુ હેલ્પ અવર એલ્ડર્સ, તો એ નૈતિક ફરજ છે. હવે સપોઝ તમે તમારા એલ્ડર્સ વડીલોને મદદ ન કરો તો કોઈ તમને પોલીસ પકડીને પૂરી નથી દેવાની, બરાબર? તો એવા અર્થમાં ટૂંકમાં. પછી ઇન્સિસ્ટન્ટ એડવાઇસ, બરાબર ને? એક ખાસ ઇન્સિસ્ટ એટલે ભારપૂર્વકની સલાહ હોય, કે પછી સ્ટ્રિક્ટ રેકમેન્ડેશન છે, એકદમ ફરજિયાતપણું છે, કોઈ ભલામણ કરવામાં આવી કે ભાઈ આમ કરવું જ પડશે અથવા આમ કરવું જ જોઈએ, એવી સ્ટ્રિક્ટ રેકમેન્ડેશન હોય, તો એમાં પણ આપણે ઓટ ટુનો ઉપયોગ કરી શકીએ છીએ. હવે નીડ જે છે એ નેસેસિટી મતલબ જરૂરિયાત બતાડે છે. હેવ ટુ છે એ શું છે? તો કે અનવિલિંગનેસ અથવા ફોર્સ્ડ સર્કમસ્ટેન્સીસ, મતલબ જે સંજોગો આપણે કહીએ ને કે આ ઉપાધિ આવી પડી, એવા અર્થમાં એમ કે ભાઈ હવે મારે આમ કરવું જ પડશે, જુઓ આ મારા માટે આવા સંજોગો ઊભા થઈ ગયા છે, બરાબર? તો એવા ફોર્સ્ડ સર્કમસ્ટેન્સીસ જે છે કે અનવિલિંગનેસ મતલબ અનિચ્છાપણું, એવા સંજોગોમાં આપણે કંઈ કામ ક્રિયા કરવી પડતી હોય તો જનરલી હેવ ટુનો ઉપયોગ કરીએ છીએ. હવે એવી જ રીતે વુડ તો વિશ મતલબ ઈચ્છા, બરાબર ને? ટુ લાઇક એટલે ગમવું, એવા અર્થમાં આપણે વાપરી શકો. પછી પોલાઇટ જે છે, પોલાઇટ રિક્વેસ્ટ, એકદમ નમ્રતાપૂર્વકની વિનંતી, અથવા અ હેબિટ ઓફ ધ પાસ્ટ, ભૂતકાળની કોઈ ટેવ છે, એવા બધા સંજોગોમાં આપણે આ વુડનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ઉપયોગો વિશે તમને ખ્યાલ આવી જાય પછી આ મોડલ વર્બ્સ જે છે એના ઉપયોગોની સાથે સાથે એક એક ઉદાહરણ પણ આપ્યું છે આપણને, એની ચર્ચા આપણે કરી લઈએ. પછી તમે એ પ્રકારના બે ઉદાહરણો હોમવર્કમાં બનાવી અને મને આપો. તો પહેલાં જુઓ જોઈએ આપેલા ઉદાહરણો અને ઉપયોગો ફરીથી રિવાઇઝ કરીએ. તો કેન છે એ તમને ક્યાંય ઉપયોગમાં જોવા મળે તો તમારે શું સમજવાનું? તો કે એબિલિટી, પરમિશન કે પ્રોબેબિલિટીના અર્થમાં હોઈ શકે, બરાબર ને? એબિલિટી મતલબ સામર્થ્ય, પરમિશન મતલબ સંમતિ, મંજૂરી, પરવાનગી, અને પ્રોબેબિલિટી મતલબ શું થયું? સંભાવના. તો જુઓ એના ઉદાહરણો. આઈ કેન સ્પીક સ્પેનિશ, હું સ્પેનિશ બોલી શકું છું, એ એનું સામર્થ્ય થયું કે ન થયું? એમ તમારે ઉદાહરણ બીજા બનાવવાના. જેમ કે હી કેન સ્વિમ, તે તરી શકે છે, કે હી કેન સિંગ, તે ગાઈ શકે છે, બરાબર ને? તો એ બધું એબિલિટી થઈ એ વ્યક્તિની. એમ પરમિશન છે, મંજૂરી, કે નાઈ ગો ટુ ધ બાથરૂમ, તો કોઈ વર્ગ ચાલુ હોય અને કોઈ વિદ્યાર્થીની રજા લેવાની થતી હોય તો આ રીતે પરમિશન માગી શકે. એવી રીતે ઇટ કાન્ટ બી માર્ક, હી ઇઝ ઇન લંડન, તો પ્રોબેબિલિટી, સંભાવના થઈ કે એ માર્ક ન હોઈ શકે. કોઈ કે જોજે ભાઈ ઓલો માર્ક લાગે છે કે નહીં, કે એની સંભાવના બતાડે કે એ માર્ક ન હોઈ શકે. હી ઇઝ ઇન લંડન, કારણ કે એ તો લંડનમાં છે. હવે કુડ જનરલી કેનના ભૂતકાળના રૂપ તરીકે પણ વિચારી શકો તમે, બરાબર ને? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ આપણે શીખશું ને ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. વર્તમાન કાળમાં કેન વાપરવું હોય તો ભૂતકાળમાં કુડ કરી નાખવામાં આવતું હોય છે. તો પાસ્ટ એબિલિટી, ભૂતકાળની કોઈ સમર્થતા બતાડવી હોય ત્યારે આપણે કુડ વાપરીએ. જેમ કે હી કુડ સ્વિમ વેન હી વોઝ 6 years old, માત્ર 6 વર્ષનો હતો ત્યારે તરી શકતો હતો, તો એ ભૂતકાળની થઈ કે નહીં સમર્થતા. એવી જ રીતે પાસ્ટ પરમિશન, જેમ કે હી કુડ ગો ટુ ધ થિયેટર, તે થિયેટર મતલબ સિનેમા ગૃહમાં જઈ શકતો હતો. ઇટ કુડ ગેટ મચ હોટર ઇન જુલાઈ, આપણે જનરલી કહેતા હોઈએ ને કે ભાઈ જૂન મહિનો જે છે એમાં વરસાદ પડતો હોય, બરાબર ને? પણ ઘણી વખત કેવું થતું હોય તો કે એ થોડો મોડો પડે અને જુલાઈમાં હોયો જાય તો એ તમે જોયું હોય તો જે બફારો છે એ અસહ્ય થઈ ગયો હોય, બરાબર ને? જમીનમાંથી જાણે આમ વરાળો નીકળતી હોય એવું લાગે. તો એ સ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે આપણે શું કહીએ
કે ભાઈ ઇટ કુડ બી મચ, મતલબ ખૂબ જ વધારે પડતું હોટર, ગરમી હોઈ શકે. અને ક્યારે? તો કે ઇન જુલાઈ મહિનામાં. તો એવી રીતે એ સેન્ટેન્સ તમે પ્રોબેબિલિટી, બરાબર ને, પણ એ 40% જેવી ગણી શકો તમે, બરાબર ને. મતલબ જનરલી જૂનમાં પડી ગયો હોય વરસાદ તો બહુ એવી શક્યતા હોતી નથી, પણ ઘણી વખત ખેંચાતો હોય વરસાદ તો જુલાઈમાં પણ આવો બફારો વધતો જતો હોય છે. પછી રિક્વેસ્ટ મતલબ વિનંતીના અર્થમાં પણ આનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો જુઓ ઉદાહરણ આપ્યું છે, આ એક અહીંયા મેં સુધારી દીધું છે, બરાબર ને, કે વિનંતી કરવી છે તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ જનરલી હોય કે કુડ યુ લેન્ડ મી યોર નોટબુક, તમે મને તમારી નોટબુક આપશો. લેન્ડ જે છે એ ઉછીનું આપવું, એટલે અહીંયા કોઈ એવું ઉછીનું મતલબ થોડો સમય માટે ઉપયોગ કરવા માટે એવો અર્થ લેવાનો, બરાબર ને. પછી એનો જવાબ આપી શકે આવી રીતે અહીંયા આપ્યું એમ કે આઈ કુડ લેન્ડ યુ માય નોટબુક, હું તને મારી નોટબુક આપી શકું એવી સ્થિતિમાં હતો. હવે મેં તો 50% જેવી પ્રોબેબિલિટી હોય, 50% કહીએ ને આપણે કે થઈ પણ શકે ન પણ થઈ શકે, ત્યારે આપણે મેનો ઉપયોગ કરીએ છીએ. તો જુઓ ઉદાહરણ, ઇટ મે સ્નો ટુમોરો, આવતીકાલે બરફ વરસાદ થઈ શકે. એમ પરમિશન, બરાબર, મતલબ મંજૂરી માટે પણ આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે મેનો. જેમ કે આપણે તમે જનરલી બોલતા જાઓ છો ને, મે કમ ઇન સર, તો એ મે છે એ શું છે? પરમિશન, મંજૂરી માટે થયો. હવે એવી રીતે પછીનું જે છે મોડેલ વર્બ એ શું આપ્યું છે આપણને? તો કે માઇટ. તો એ પણ 35% કે એનાથી પણ ઓછી પ્રોબેબિલિટી હોય ત્યારે તમે માઇટનો ઉપયોગ કરી શકો છો. મેના ભૂતકાળના રૂપ તરીકે પણ તમે ઉપયોગમાં લેશો, બરાબર ને. આપણે જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ઉપયોગ શીખશું ને ત્યારે વર્તમાન કાળમાં મે વાપરવું હોય તો ભૂતકાળમાં માઇટ થઈ જશે. તો 35% જેવી સંભાવના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ઇટ માઇટ રેઇન ટુડે, તો એનો અર્થ શું થયો કે 50% હોત તો મે વાપરત, 100% હોત તો મસ્ટ વાપરત, પણ 35% મતલબ થોડી શક્યતા છે એવો અર્થ. સમજાઈ ગયો ને? ઇટ માઇટ રેઇન ટુડે, આજે વરસાદ પડી શક્યો હોત. હવે મસ્ટ એ એક તો પ્રોહિબિશન છે, કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે નિયમ મુજબ મનાયત છે, બરાબર ને, કે ભાઈ યુ મસ્ટન્ટ સ્મોક હિયર, તમારે અહીંયા ધૂમ્રપાન ન જ કરવું જોઈએ. તો એ એક પ્રતિબંધિત વસ્તુ થઈ ગઈ. અને 100%ની કોઈ પ્રોબેબિલિટી છે, સંભાવના છે, ત્યાં પણ તમે મસ્ટ વાપરી શકો છો. જેમ કે ઇટ્સ ક્વાઇટ ડાર્ક, ઇટ મસ્ટ બી રેન આફ્ટર 8 o'clock, બહુ અંધારો પટ્ટ થઈ ગયો હોય, વાદળછાયું વાતાવરણ થઈ ગયું હોય, એટલે તમે ધારણા બાંધી લ્યો ને કે ભાઈ 6 જેવું થયું છે, આ તો જો અંધાર્યું છે બધું, તો હવે 1-2 કલાકમાં તો વરસાદ થવો જ જોઈએ. તો એવા અર્થમાં ઇટ મસ્ટ બી આફ્ટર રેન આફ્ટર 8 o'clock, તો એ 100% સંભાવના બતાડવાનો અર્થ છે, તો મસ્ટ વાપરું. હવે શુડ, તો એ સેલના ભૂતકાળના રૂપ તરીકે પણ તમે ઉપયોગમાં લેશો, બરાબર ને. જ્યારે આપણે પેલી જે સ્પીચ શીખશું ને ત્યારે તમને આ બધું વધારે ખ્યાલ આવશે કે રિપોર્ટેડ વર્બ જે છે એ ભૂતકાળમાં હોય તો અંદરની જે રિપોર્ટેડ સ્પીચ છે ને એ ભવિષ્યકાળમાં હોય ત્યારે એમાં જે સહાયક ક્રિયાપદ સેલ આવતું હોય તો જ્યારે તમે ઇનડાયરેક્ટ કરશો ત્યારે શેમાં રૂપાંતરિત થઈ જશે? સેલ શુડમાં. પણ અહીંયા એડવાઇસ મતલબ સલાહના અર્થમાં પણ લઈ શકો છો. જેમ કે યુ શુડન્ટ સ્મોક, ઇટ્સ અનહેલ્ધી. આપણે ઉપર ચર્ચા કરી એમ જો નિયમ હોય કે ભાઈ એજ્યુકેશનલ કોમ્પ્લેક્સમાં કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ પ્રવેશે છે તો એની 100 મીટરની રેન્જમાં ધૂમ્રપાન કરવું તો ઠીક, ધૂમ્રપાનને સંબંધિત કોઈ પણ વસ્તુનું વેચાણ કરવું પણ પ્રતિબંધિત હોય છે એકોર્ડિંગ ટુ રૂલ, બરાબર ને. તો ત્યાં તમારે મસ્ટ વાપરવું પડે કે યુ મસ્ટન્ટ સ્મોક ઇન ધીસ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ. આ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં તમે સ્મોકિંગ ન કરી શકો. પણ ઘરે બેઠા જ કોઈ વડીલ છે એ કોઈ નાના બાળકને કે યુવાનને સલાહ આપવા માંગતા હોય તો મસ્ટની જરૂર નથી, બરાબર ને. તો એ માત્ર સલાહ આપશે કે યુ શુડન્ટ સ્મોક, તારે ધૂમ્રપાન ન કરવું જોઈએ.
ઇટ ઇઝ અનહેલ્ધી, તે તંદુરસ્તી માટે, આરોગ્ય માટે કેવું છે? નુકસાનકારક છે. હવે વિલ, તો મોડલ વર્બ્સ વિલ જે છે ને એ આગળ આપણે ચર્ચા કરી એમ ભવિષ્યકાળ માટે તો છે જ. આઈ અને વી સાથે સેલ, જ્યારે યુ છે, હી સી ઇટ છે કે ધે છે એની સાથે વિલ. બરોબર. આ સિવાય પણ અહીંયા તમને જેમ ઉદાહરણ આપ્યું છે કે આઈ થિંક હી વિલ સ્ટડી હાર્ડર ધીસ ટાઈમ, તો એક જાતની આગાહી થઈ ને. તો એવા અર્થમાં પ્રેડિક્શન દર્શાવવા માટે પણ તમે વિલ વાપરી શકો છો કે ભાઈ હું માનું છું ત્યાં સુધી આ વખતે એ વધારે સખત મહેનત કરશે. ઘણી વખત કોઈ પર્ટિક્યુલર વ્યક્તિ 2 કે 3 વખત ફેલ થઈ હોય તો એનામાં ગંભીરતા વધી ગઈ હોય કે આ વખતે તો મારે જોરદાર મહેનત કરી લેવી છે. એવી જ રીતે સ્પોન્ટેનિયસ ડિસિઝન, જેમ કે ઇટ્સ વેરી હોટ ટુડે, આઈ વિલ ઓપન ધ વિન્ડો. તો એ સ્થિતિ જે છે એ જે આપણે ક્ષણિક નિર્ણય લેવો પડતો હોય છે, તાત્કાલિક, બરાબર ને, ત્વરિત નિર્ણય. તો એવા અર્થમાં પણ આ વિલ વાપરી શકાતું હોય છે. જેમ કે બહુ ગરમી હોય તો આપણે કહીએ કે ભાઈ આઈ વિલ ઓપન ધ વિન્ડો. આજે દાખલા તરીકે તમે ટ્રાવેલિંગ કરો છો ટ્રેનમાં અને બારીઓ બંધ હોય તો આમ તમને કાંઈ ફેર ન પડતો હોય, પણ બહુ બફારો ગરમી થતી હોય એટલે તમે કહેશો ને કે ભાઈ આજે બફારો બહુ છે, ગરમી બહુ છે, બારી ખોલી જ નાખીએ. તો આ બધા જે છે એ તમે ખાસ વધારાના ઉદાહરણો નવા બનાવો મોડેલ વર્બ્સના. બરાબર. હવે એ જ વસ્તુ અહીંયા જુઓ, જરાક ઊંધી રીતે લખીને આપી છે, એ પણ ઉદાહરણ સાથે સમજીને જાતે ટ્રાય કરો એની. તો એમાં જેમ અહીંયા તમે જોયું હતું કે કેન કુડ છે એ એબિલિટી માટે દર્શાવે છે, બરાબર ને, કંઈક આપણું સામર્થ્ય કે પછી પરમિશન કે પ્રોબેબિલિટી. હવે એનાથી ઉલટી વાત કીધી હોય કે ભાઈ સમર્થતા બતાડવી છે તો તમે કયું મોડલ વર્બ વાપરશો? તો સીધી વાત છે કેન અથવા કુડ. તો એવા ઉદાહરણ તારવી લ્યો અહીંયા. જુઓ છો અહીંયા, ડેવિડ કેન સ્પીક 3 લેંગ્વેજીસ. બરાબર. ડેવિડ 3 ભાષાઓ બોલી શકે છે. પછી તમે તમારી રીતે જુદા ઉદાહરણો બનાવો કે ભાઈ રામ કેન રન વેરી ફાસ્ટ, રામ ખૂબ ઝડપથી દોડી શકે છે. કે સીતા કેન સ્વિમ વેરી વેલ, ખૂબ સારી રીતે તરી શકે છે. એવા ઉદાહરણ બનાવો, સમર્થતા, એબિલિટી બતાડતું હોય. અને એ ભૂતકાળની એબિલિટી હોય તો કુડ વાપરો. હી કુડ સ્પીક ફ્લુઅન્ટ ફ્રેન્ચ વેન હી વોઝ 5. માત્ર 5 વર્ષની ઉંમર હતી ત્યારે ફ્લુઅન્ટ ફ્રેન્ચ, મતલબ એકદમ ફ્લુએન્સી સાથે, બરાબર ને, ખચકાટ વિના એ ફ્રેન્ચ બોલી શકતો હતો. હવે પરમિશન જે છે, મંજૂરી જે છે, એવા અર્થમાં આપણે મોડલ વર્બ કેન, કુડ, મે એ ત્રણેયનો ઉપયોગ કરી શકીએ છીએ. તો જુઓ જોઈએ, કેન આઈ સીટ ઇન ધેટ ચેર પ્લીઝ. તો એ પરમિશન માંગી છે કે હું એ ખુરશી ઉપર બેસી શકું. ઘણી વખત ખુરશી ખાલી પડી હોય, બરાબર ને, પણ કોઈ પર્ટિક્યુલર વ્યક્તિની માલિકીની હોય તો આપણે સીધા ન બેસી જવાય, એની મંજૂરી લેવી પડતી હોય. એવી જ રીતે કુડ, તો કુડ આઈ ઓપન ધ વિન્ડો, હું બારી ખોલી શકું. ઘણી વખત આપણે બસમાં મુસાફરી કરીએ છીએ, બરાબર ને. હવે કોઈને વોમિટ જેવું થાય છે તો બારી ખોલવી જરૂરી હોય ને. હવે ત્યારે આપણે એની મંજૂરી લેવી પડે, કારણ કે સામે બીજી વ્યક્તિ છે અને બારી ખુલે તો ટાઢ લાગતી હોય કે ગરમી થતી હોય, તો મંજૂરી લેવા માટે આપણે કહેવું પડતું હોય કે કુડ આઈ ઓપન ધ વિન્ડો, બરાબર ને, હું બારી ખોલી શકું. એવી જ રીતે મે આઈ બોરો યોર ડિક્શનરી, હું તમારી ડિક્શનરી ઉપયોગમાં લેવા માટે લઈ જઈ શકું. તો એ ટેમ્પરરી યુઝ માટે, બરાબર ને, પરમેનન્ટ મારે નથી જોતી. બોરો મતલબ ઉછીનું લેવું, પાછું દઈ દઈશ તમને, એમ એવા અર્થમાં. હવે એડવાઇસ છે, સલાહ, તો એ માટે શુડ. તો ઉદાહરણ જુઓ જોઈએ, યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ એટલીસ્ટ ટ્વાઇસ અ યર. મતલબ વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત, એટલીસ્ટ એટલે ઓછામાં ઓછા 2 વખત. યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ, તમારા જે દાંતના ડૉક્ટર છે ને એની ઓછામાં ઓછી વર્ષમાં 2 વખત મુલાકાત તમારે લેવી જોઈએ. તો એ એક સલાહ થઈ કે ન થઈ? બરાબર ને. એવી જ રીતે યુ શુડ ટ્રાય ટુ લૂઝ વેઇટ, તમારે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરવો જોઈએ. તો એ પણ એક જાતની સલાહત થઈ ને, કારણ કે આપણે જાણીએ છીએ કે મેદસ્વીતા છે, વધારે પડતું વજન છે, એ બધા રોગોનું મૂળ છે, બરાબર. તો એ સ્થિતિમાં આવી સલાહ અપાતી હોય છે. પછી
શુડ છે એ આપણે આગળ જોઈએ એમ નૈતિક ફરજ જે છે એમાં પણ વપરાતું હોય છે કે ભાઈ વી શુડ રિસ્પેક્ટ અવર એલ્ડર્સ, આપણે આપણા વડીલોને માન આપવું જોઈએ. ત્યાં એ કોઈ કાનૂની નિયમ નથી, એટલે મસ્ટની જરૂર નથી ત્યાં. જેમાં આપણે કીધું હતું કે વી મસ્ટન્ટ સ્મોક ઇન ધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં સ્મોકિંગ ન કરવું જોઈએ, તો એ નિયમ થઈ ગયો. પણ નૈતિક ફરજ હોય તો ત્યાં આપણે મસ્ટને બદલે શું વાપરી શકીએ? શુડ પણ વાપરી શકીએ છીએ. પછી ઓબ્લિગેશન છે, બરાબર ને, જેમ કે મસ્ટ, હેવ ટુ, એ બંને એમાં વાપરી શકો છો. તો ઉદાહરણમાં જુઓ છો અહીંયા, આઈ મસ્ટ મેમરાઇઝ ઓલ ઓફ ધીઝ રૂલ્સ અબાઉટ ટેન્સીસ. તો ટેન્સીસના આ બધા જ નિયમો છે એ આઈ મસ્ટ મેમરાઇઝ, મારે યાદ રાખવા જ પડશે, પાકા કરવા જ પડશે. મતલબ કોઈ જાતની ફરજ પડી હોય કે જ્યાં સુધી નિયમો પાકા નહીં થાય ત્યાં સુધી મને ખ્યાલ જ નહીં આવે કે ભાઈ ભૂતકાળમાં સહાયક ક્રિયાપદ ડીડ વાપરીએ તો જ એનું પ્રશ્નાર્થ કે નકાર બને, કે પછી વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એકવચન હોય તો સહાયક ક્રિયાપદ ડઝ વાપરવું પડે, બરાબર ને. તો એ નિયમો પાકા કરવા જ પડશે, બરાબર. એવી કોઈ ફરજ પડી હોય તો ઓબ્લિગેશન માટે મસ્ટ છે એ વાપરી શકો છો. એવી જ રીતે હેવ ટુ પણ વાપરી શકો છો. જુઓ, યુ હેવ ટુ ટેક ઓફ યોર શૂઝ બિફોર યુ ગેટ ઇન ટુ ધ મોસ્ક. તો મસ્જિદમાં દાખલ થાવ એ પહેલાં તમારે તમારા બૂટ ચંપલ પગરખા બહાર કાઢી જ નાખવા પડશે. તો એ એક જાતની તમારા ઉપર પાડવામાં નિયમ લાદી દેવામાં આવેલો હોય છે ને. ત્યાં લખેલું જ હોય કે ભાઈ અહીંયા બૂટ ચંપલ બહાર કાઢો, મંદિર હોય, મસ્જિદ હોય, બરાબર ને. તો ત્યાં તમે મસ્ટ છે, હેવ ટુ છે વાપરી શકો છો. હવે એવી જ રીતે પોસિબિલિટી છે, સંભાવના છે, શક્યતા છે, એ માટે આપણે માઇટ છે, મે છે, કુડ છે, કેન છે, એ બધાનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. જેમ કે ઇટ લુક્સ નાઇસ બટ ઇટ માઇટ બી વેરી એક્સપેન્સિવ. સરસ દેખાય છે પણ બહુ ખર્ચાળ હોઈ શકે, મોંઘું હોઈ શકે. જનરલી એવું જ હોય ને. કોઈ વસ્તુ તમને દેખાવમાં સુંદર લાગતી હોય અથવા સારી લાગતી હોય તો એની કિંમત પણ ઊંચી હોય, મોંઘી હોય, બરાબર ને. તો એવા અર્થમાં તમે પોસિબિલિટી એટલે સંભાવના બતાડો છો કે ભાઈ સરસ દેખાય છે એટલે એ સસ્તી તો નહીં જ હોય, મોંઘી હશે. એવી જ રીતે જુઓ છો અહીંયા, રિચાર્ડ મે બી કમિંગ ટુ સી અસ ટુમોરો. સંભાવના થઈ ને, રિચાર્ડ મે બી કમિંગ ટુ સી અસ ટુમોરો, આવતીકાલે આપણને મળવા આવી શકે, બરાબર. આવશે જ એવું જાણતા નથી પણ સંભાવના બતાવેલી છે. તો એવા અર્થમાં આ વાક્ય આપણે બનાવી શક્યા. તો અહીંયા જે ઉદાહરણો આપ્યા છે એ પ્રકારના તમે પણ તમારી રીતે 2 થી 3 ઉદાહરણ બીજા બનાવો, બરાબર. અને આ પ્રકારના કોષ્ટક જે છે એના દ્વારા તમે આ આપણે જે ચર્ચા કરી એ વર્બ જે છે એ વર્બના વિશેષ ખાસ તો આ રૂપો જોઈએ આપણે, બરાબર ને. એ રૂપોનો વ્યવસ્થિત અભ્યાસ કરી પાકા કરી લ્યો તો ઓક્ઝિલરી વર્બ્સ અને મોડલ વર્બ્સ એ બંને તમારા માટે બહુ ઉપયોગી છે, બરાબર ને. તો એ બંનેનું વ્યવસ્થિત હોમવર્કમાં આ પ્રકારનું કોષ્ટક, ઉપયોગો અને ઉદાહરણો, અને ખાસ તો નવા ઉદાહરણો મૂકો એ વધુ સારું ઈચ્છનીય છે. અને પછી આપણે પાઠમાં જ્યાં જ્યાં ઉપયોગ કરીએ ત્યાં પણ આ પ્રકારના એના ઉદાહરણો શીખ્યા છીએ, ઉપયોગો શીખ્યા છીએ, તો એને સમજવાનો પ્રયત્ન કરો. અને પછી તમને આની એક્સરસાઇઝ આપવામાં આવશે, બરાબર ને, પેપરના ફોર્મેટમાં. તો એ વ્યવસ્થિત તમારે ભરવાની હશે. તો 2 થી 3 દિવસનો સમય તમને મળશે આ તૈયારી માટેનો. એ દરમિયાન બધા વ્યવસ્થિત ફેરબુકમાં લખી લ્યો, ગ્રામરના મુદ્દા હોમવર્કમાં મોકલી દો. પછી આપણે આની એક્સરસાઇઝ મૂકશું અને હવે પછી પાઠ આવે ત્યારે તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે, બરાબર ને. આમ તો હું જનરલી તમને આ બધા આવે છે ત્યારે કહું જ છું કે ભાઈ અહીંયા શું કામ શુડ વાપર્યું છે, કે અહીંયા શું કામ કુડ વાપર્યું છે, કે કેન વાપર્યું છે, કે વિલ વાપર્યું છે, કે વુડ વાપર્યું છે. પણ આનો સતત ઉપયોગ આવે છે ને એટલે આપણે આનું એક એક્સ્ટ્રા લેક્ચર અહીંયા અપલોડ કરી દીધું છે, બરાબર. એવી જ રીતે ટેન્સ છે એની પણ આપણે અવારનવાર વાતો તો કરીએ જ છીએ, પણ હવે પછી કેટલાક પેરેન્ટ્સની કોમેન્ટ પણ મળેલી છે કે ભાઈ ટેન્સમાં બરાબર સમજાતું નથી, તો આપણે એનો પણ હવે પછી ટૂંક સમયમાં
આપણે એનો 1 થી 2 પાર્ટ અપલોડ કરશું કે જેમાં જરૂરી તમારા લેવલ મુજબનું તમને ટેન્સ અને એની એક્સરસાઇઝ આવડી જાય. આ સિવાય પણ કોઈ તમારા ડાઉટ હોય, ક્વેરી હોય તો એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં મૂકો અથવા વોટ્સએપ પર તમારી સમસ્યાઓને લખીને મોકલો તો આપણે આ પ્રકારના સોલ્યુશનો એના અપલોડ કરતા જશું, શીખતા જશું. બરાબર ને? તો આ લેક્ચર જે છે એને અહીંયા પૂરું કરીએ. પહેલાં તમને સમજાઈ ગયું ને ઓક્ઝિલરી વર્બ્સ શું છે, અને એ ઓક્ઝિલરી વર્બ્સ છે એ બરોબર ખ્યાલ આવી જાય, એની ડેફિનેશન ખ્યાલ આવી જાય. બરાબર? ત્યાર પછી એના ઉપરથી આપણે જે મોડલ ઓક્ઝિલરી શીખવાની હતી એ ખાસ તૈયાર કરી લ્યો, કારણ કે એનો સતત ઉપયોગ આવે છે એ તો બરાબર, પણ પરીક્ષામાં પણ તમારે આ પ્રકારના મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવાનો આવશે. બરાબર? તો તમને વાક્ય ઉપરથી ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ અહીંયા પ્રોબેબિલિટી છે, સંભાવના છે, તો મારે શું વાપરવું જોઈએ, કે અહીંયા ભારપૂર્વકની ફરજ છે તો મારે શું વાપરવું જોઈએ. બરાબર ને? તો એ બધું તમે જો અહીંયા અભ્યાસ કર્યો હશે, ઉપયોગ કરતા શીખી ગયા હશો, જાતે ઉદાહરણો બનાવ્યા હશે અને પાઠમાં કરેલા ઉપયોગ આ પ્રકારના આવ્યા હોય ત્યારે એને પણ સમજ્યા હશો કે અહીંયા મેં છે તો પરમિશનના અર્થમાં છે, અહીંયા કેન વાપરું છે તો એની કોઈ એબિલિટી માટે વાપરું છે, અહીંયા કેન વાપરું છે તો એ કંઈક પ્રોબેબિલિટી માટે છે કે પછી પરમિશન માટે છે. બરાબર? અહીંયા શુડ છે તો એ એડવાઇસ માટે છે. એ બધું ઓબ્ઝર્વ કરતાં શીખો. ગ્રામરને કોઈ ગોખવાની જરૂર નથી. અહીંયા આ નિયમો તમને સમજાવ્યા, આ લેક્ચરને 2 થી 3 વખત રિવાઇઝ કરો, પછી મેં કીધું એમ જાતે ઉદાહરણો બનાવો, પછી પાઠ ચાલે ત્યારે હું પણ તમને બતાડતો હોઈશ અને તમે પણ આવા ઉદાહરણો શોધવાનો પ્રયત્ન કરો, તો તમને આગળ જતા આનો મેક્સિમમ બેનિફિટ મળશે. બરાબર ને? તો આપણે આનું એક્સરસાઇઝ ટૂંક સમયમાં તમને આપશું. એ પહેલાં મેં આપેલું આ હોમવર્ક વ્યવસ્થિત પૂર્ણ કરી લ્યો અને હવે પછીના પાઠમાં આના જ્યાં ઉપયોગ આવે ને ત્યાં તમે એ ખાસ સમજવાનો પ્રયત્ન રાખો. બરાબર ને? આ લેક્ચરને અહીંયા આપણે પૂરું કરીએ છીએ. બધા આવજો. શુભેચ્છાઓ. બેસ્ટ ઓફ લક.